હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. અમે ફરી આવી ગયા છીએ એન્ડ અમે બધા મજામાં છીએ ને આઈ હોપ તમે પણ મજામાં હશો. એન્ડ કાલે અમે ઘરે થોડુંક ટ્રી પ્લાન્ટેશન કર્યું હતું. ઘરે ગુલાબ વાવ્યા હતા. હજી તો ગુલાબ આવ્યા નથી, પણ કેવો એ બ્લોગ અમારો આવી ગયો છે, જોઈ લેજો બધા ન જોયો હોય ને. અને જોઈ લીધો હોય એ લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને અમારે કાંઈ એમાં કાંઈ વધારે છોડવા વાવવાના હોય અથવા તો કમેન્ટ કરીને જણાવજો કહેજો. અને વધુમાં વધુ લાઈક કરજો, ભૂલતા નહીં. આજે મનાલી, હું તને એક ગેમ શીખવાડવાનો હતો. મિત્રો, આજે હું એક ગેમ શીખી. મેં ઓનલાઈન હમણાં જોતો હતો ને બેઠા બેઠા, તો મેં કીધું આપણે ટ્રાય કરી. મેં કીધું તો ગેમ એવી છે કે આપણે ABCD હોય ને આલ્ફાબેટ્સ ઉપરથી, તો ABCD ઉપરથી આપણે વાક્ય બનાવવાના. જો જેમ કે હું A ઉપરથી બનાવું વાક્ય, તો બીજું વાક્ય તારે B ઉપરથી બનાવવાનું. એટલે ABCD ઇંગ્લિશમાં જ કે ગુજરાતીમાં? ના ના, ગુજરાતીમાં ગમે એમાં હાલે. એટલે A નો અ, B નો બ એવી રીતે ચાલે ને? અને પછી B ઉપરથી B નું હોય તો ચાલે ને? ઓકે, વાંધો સમજાય. બરાબર. અને એમાં ઊભું નહીં રહેવાનું, ટૂંકમાં સ્ટોપ ન થવું જોઈએ. એટલે કેટલી સેકન્ડ આપશો તો? 5 જ સેકન્ડ. તો જ હોય ને, તો 5 સેકન્ડમાં બોલી જવાનું. તો જ હોય ને, તો જ પોઈન્ટ કાઉન્ટ થાય ને. હું તને કહું 5 સેકન્ડમાં, પછી તારે મારે કાઉન્ટ ડાઉન કરવાનું. વાંધો નહીં. ચાલો, ક્યાં સુધી આપણે બ્લોગમાં બન્યા રહેજો, જોજો. વાંધો નહીં. હાલો સ્ટાર્ટ કરો તમે. આપણે સ્ટાર્ટ. એટલે વિચારો છો તમે? ના ના, વિચારે છે. ના ના, વિચાર તો કાંઈ નથી. એ ને અમારું ગામ. શું અ નો આવ્યો, એ નો અ નો થાય. અમારું ગામ ખોટું એટલે કીધું. સેન્ટેન્સ જ બનાવવાના કે? તો અમારું ગામ એ સેન્ટેન્સ નો કહેવાય ને? કેમ? એ તો એક આમ વર્ડ્સ થયા ને ખાલી. અમારું ગામ મીઠાપુર છે. એ આવ્યો કે નહીં? અમારું ગામ મીઠાપુર છે. વાંધો નહીં. મારે B, બકરી દૂધ આપે છે. C, ચંદુભાઈની દુકાન બાજુમાં જ છે. D, એક ડુંગળી ખાવી જોઈએ. ઈ ઉપરથી શું આવશે કે ઈ ગામ કેવું? ઈ વળી કયું ગામ? આપણે કોઈને પૂછી ને કે ઈ વળી કયું ગામ? ફણસ કેવા હોય કા? F ઉપરથી હાલે ને, ફણસ કેવા હોય કા? તમારે G તો એટલે તો હું દ્રાક્ષ નહીં બોલી શકું ને. દ્રાક્ષ ખાટી છે. ગ્રેપ્સ એટલે જી દ્રાક્ષ થાય ને. એમ ન હોય. તો G ઉપરથી બોલે તો ગણેશ ચતુર્થી કહી દીધું. આ વિચાર. હવન કરવો જોઈએ. એ જ પછી આ આવ્યું ને. હા, આ એમ પોતે એવું સેન્ટેન્સ નથી. કાંઈ બી ન હોય. આ એમ પોતે કોક આપણે પૂછે, કોક તમને રસ્તામાં પૂછે કે ભાઈ શું તમે ક્યાં ગયા હતા, તમારું કંઈક નામ કેવું કંઈક પૂછે. આ એમ પોતે નો હાલે. ના, નો હાલે. બીજું બનાવો. બોલો. આ ઉપરથી 1 2 આ ખોડિયાર માતાજી ભલું કરે. લે, સાચું તો કીધું. આ ખોડિયાર માતાજી ભલું કરે. હાલો, માતાજીનું કીધું ને તો હલાવી લઉં. બીજું બાકી હાલે નહીં. સેન્ટેન્સ વાક્ય નથી. ના, એવું ન હાલે. લે, આય પછી જે હાલ જે ઉપરથી બોલતું. જોકર જોયો છે? બોલી તો ભાઈ, જોકર જોયો છે? એટલે પછી આ ધારો કે કે ઉપરથી એવું તો કે ગમે હાલે ને. મારું નામ કુલદીપ છે. એમ ન હાલે. ક થી જ ચાલુ થવું. ખોટું કીધું મેં? ક થી જ ચાલુ થવું છે. ક થી હું તમારે બનાવવાનું.
કાગડા બહુ છે મીઠાપુરમાં. હા, ઈ ચાલે. એલ ઉપરથી એલ. લાલા કેટલા હોય કા? હાલે ને એમ આવ્યો ને. મારું નામ કુલદીપ છે. હવે એમ તો એમ ઉપર બધાયમાં શું પણ આવી રીતે જ કા ઓલું તે ના બીજું પાડી સેન્ટેન્સ બનાવો. પણ તે ઓલું તો ના પાડી કુલદીપ પણ વાળું. એક ને એક સેન્ટેન્સ કેટલી વાર આવે? એ તો આવી ગયું. મારા ઘર પાસે દ્વારકાધીશનું મંદિર છે. હા, ઈ ચાલે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. ના પૂરું. ના ના ના, પૂરું. ના, હજી બનાવું જ છું પણ અરે હજી બનાવું જ છું ઊભા તો પૂરું. રહી. અરે, ઈ પાંચ. પેલા હું ના તો બોલી ગઈ. ચોકડી માટે તો. ઈ ચોકડી પેલા- માટે. ના ના ઈ પેલા હું તો બોલી ગઈ હતી. નારંગી ખાટી હોય. ના ઈ પેલા હું મૂકી દે બોલી તું. ગઈ. મારામાં ટીક કર. ટીક જો કર. તો વ્યવહારિક વાત જ છે ને. હું ના ખોટું હજી હું બોલવા જતી હતી ના એમ બોલી હું ત્યાં તમે આપણે 5 લગી ગણવાનું હતું. મેં તો હતું હા નહોતું. વાંધો નહીં હાલો હવે હોય તમારા કાંઈ વાંધો નહીં. હવે ઓ ઉપરથી તમારે જ બોલો મને હું કામ નારંગી ખાટી જાય તો હું બોલ્યો. ઓ ઉપરથી બોલ. તો તમારે એન જવા દેવાય ને કાંઈ એમ તો તને ન આવડ્યું તો હું બોલ્યો. પાસ કરી નાખવાનું હોય ને પાસ નો હોય ને. પાસ કેવી રીતે હોય? તો મારો પોઈન્ટ નો જાય. હાલો ઉલ્લુ બનાવીએ બસ ઉલ્લુ તો યુ થઈ ગયું. યુ નો થાય. ઉલ્લુ નો. ઉલ્લુ ઉ આઉલ જોયું છે બસ ઈ તો હાલે ને હવે ઓ ક્યાં આવ્યો? ઓ હા તો ઓ ડબલ્યુ એલ આઉલ ઈ તો એનો પ્રોનાઉન્સિએશન હા તો થયું. ઈ ચાલે ચાલે વાહ, આ તો ગજબ વાત કરી નાખી. તો પોતાના ચાલે જ ને, હા. એનું હોય તો બધું હાલે, મારું હોય તો કઈ ન હાલે. મેં એવું ક્યાં કર્યું કાં તમારું હાલે? હલાવ્યું જ ને શું હલાવ્યું? આઈ શ્રી ખોડિયાલમાં એમાં એટલે આઈ આઈ ક્યાં આવ્યો આઈ ઉપરથી આવ્યું તું મિત્રો. તો આઈ શ્રી ખોડિયાર માતાજી ભલું કરે. એમાં આઈ થી થોડો સ્પેલિંગ ચાલુ થાય કા આઈ ખોડિયાર નથી કેતા બધા? આઈમાં આઈ મોગલમાં. હા હાલો ને હવે તમારી પર આવ્યો પી પોપટભાઈ ક્યાં રહીએ છે? સાચું કીધું. ક્વીન કેવી હોય કા ઈ ઓલું હમણાં પૂછ્યું તું. આવું કેવું હોય કા? ક્વીન કેવી હોય કા? કુલદીપ કેવો હોય કા? બધું ક્વીન ના માથે તાજ હોય છે ક્વીન ને ન હોય, કિંગ ને હોય. પણ ક્વીન ને બે- કેવી રીતે તાજ હોય? કા બેય ને હોય શું કામ એમ ન હોય રાણી ને કોઈ દી માથે તાજ જોયો પણ તમે લોકો? સેન્ટેન્સ માં તો હાલે ને ભાઈ અને હોય જ હો હાલો તમે આ ઉપરથી બનાવો ને આ તો ગજબ વાત કરે છે. ખોટું કીધું મેં? આર ઉપરથી બનાવો તમે હાર ઉપરથી રેસકોર્સ રાજકોટમાં છે. એસ ઉપરથી એ ઓલું ન બોલતી. એક સુંદરલાલ ને જોયો છે આ તો પાછું એને જ વાક્ય એવું. આઉલ કેવું હોય? ક્વીન ને આ છે, સુંદરલાલ ને જોયો છે. આ બધાના નામ ઉમેરીને પછી કરી દઉં એવું તો બધા એક જ વાક્ય બને. સનસેટ બીચ ઉપર જોવા મળે છે હાલો હમ. ટી ટિક 1 2 3 ટી સ્પેશિયલ દૂધ આપો તો. એવું ટી સ્પેશિયલ દૂધ નથી આવતું મિત્રો? ઓલું અમૂલનું ટી સ્પેશિયલ આપણે ક્યાંક જાય તો એમ કે ઓલું ટી સ્પેશિયલ દૂધ આપો. હાલે જ યાર, સેન્ટેન્સ જ છે. યુ અમરેલા વરસાદમાં ખોલવી પડે વી વી ઉપરથી વન વઘારેલો રોટલો બનાવજે આજે. આજ તો શનિવાર નથી એટલે એ તો વાક્ય બનાવ્યું. આ તો ગજબ વાત કરી. વોચમાં ટાઈમ જોઈ લો વોચ કોઈ બોલે ગુજરાતી કોઈ એમ કે વોચમાં ટાઈમ જોઈ લ્યો. ગજબ વાત કરે. વટાણા બાફવા પડશે વટાણાનો વી થાય, ડબલ્યુ થોડો થાય કઈ. ડબલ્યુ વટાણામાં ડબલ્યુ આવે કોઈ? 1 ના વોચમાં જોવું પડશે એ તો હાલી ગયું શું 1 2 યાર તો એક્સ નું મારે શું બોલવું? એ તમારે જોવાનું આ વખતે Xiaomi નો ફોન લેવો છે. એવું ન હાલે
Xiaomi નો X ઉપરથી સ્પેલિંગ તો નથી પહેલા ઈ આવું જોઈએ ને. તો Xiaomi નો ફોન લેવો છે. X નો થાય હાલો હલાવી લે, બીજું શું આવે? Y યાક દાર્જિલિંગમાં જોવા મળે છે. ઝીબ્રા મીઠાપુરમાં ક્યાંય જોવા નથી મળતા. એવું ન હોય. કા ભાઈ, યાક જો દાર્જિલિંગમાં જોવા મળતો હોય તો ઝેડ નું ઝીબ્રા નો મળે. મેં બનાવ્યું એટલે તમે કોપી કરી નાખી એવું ન કોપી હોય. હું જે સાચું કાંઈક હતું સારું બનાવી દે. હાલો યાક ઝેડ દાર્જિલિંગમાં જોવા મળે. એમ નહીં, ઝેડ તો- તમારું છેલ્લું છે તો તો કાંઈક તારો આમ તારો સારું કહેવાનો બનાવી મતલબ દે. શું કે મીઠાપુરમાં ઝીબ્રા જોવા મળે? જોયા કોઈ કમેન્ટ કરીને કહેજો મીઠાપુરમાં જે રહેતા હોય ને ઝીબ્રા જોયા હોય. ઝીબ્રા નો જ હોય ને હવે મીઠાપુરમાં. તમે શું આવી વાતો કરો છો? તમે સાચું જ કીધું, મીઠાપુરમાં ઝીબ્રા જોવા મળતા નથી. આ પણ કંઈક સારું છેલ્લું તમારું છે તો સારું એવું બનાવી દે. હાલો તમે ઝેડ ઉપરથી ઝોંગાના વિડીયો જોવાની મજા આવે છે. આ ઝોંગાના વિડીયો, ઝોંગો તો ઝોંગો જ છે હો. સાચી કોઈ વાત જોવો ને? છો ઝોંગાના વિડીયો? કમેન્ટ કરજો. હાલો મિત્રો, હવે ABCD પૂરી થઈ ગઈ છે. નહીં તો આને બાજુ વળી કક્કો ચાલુ થાય ને પછી બાળકડી ચાલુ થાય ને હું તો આમાં જ નવરો નહીં થાવ આની વાતોમાંથી. આમાં હું જીતી ગઈ ને. આમાં હું જીતો. આમાં છે ને હું જીતો છું, કારણ કે એને એક પોઈન્ટ વચ્ચે ખવાઈ ગયો તો વોટ ઓબ્વિયસ ઈ તો છે ને, હું બોલવાની જ હતી અને મને કીધું નહોતું કે હું સ્ટાર્ટ કરું છું 1 2 3 એમ. કાયદેસર- હજુ હું ના બોલવા ગઈ ને ત્યાં ઈ 1 2 3 4 5 એવું લ્યો કાંઈ એવી રીતે 5 સેકન્ડ કાયદેસર હું જીતો જ છું. હા. બરાબર. તો મિત્રો, તમે કમેન્ટ કરીને તમે વિડીયો જોવો ને તમે કમેન્ટ કરીને જણાવજો કે આમાં કોણ જીતું ને કોણ નહીં. ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. વાંધો નહીં. હાલો. બરાબર. આવીને આવી ગેમ જોતી રહેવી હોય તો કોમેન્ટ કરજો, લાઈક એન્ડ શેર કરજો. નવી વાર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી કરજો. દેજો. બરાબર. અને બાકી બીજી અમારી બીજી 3 ચેનલ છે, એમાં વિડીયો જોવાનું ભૂલતા નહીં. રાઠોડ વ્લોગ્સ ભાઈડાના, આપણા પોતાના. ભલે એમાં ખાલી 15 જ સબસ્ક્રાઈબર હોય પણ એ આપણી ચેનલ છે. કડકે તો કડકે પણ ઠાકુર કે લડકે. હા. બીજી છે માનસી રાજપૂત અને ત્રીજી ચેનલ છે શોભા એન્ડ વિનોદ બ્લોગ્સ. એમાંય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, મોજ કરો. અને આવીને આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો. અમારે 550 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હજી અમારે 1000 નો ટાર્ગેટ છે, એ કમ્પ્લીટ કરવાનો છે. તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો. તમે લોકો બહુ સારો પ્રતિશોધ કર્યો. સપોર્ટ કરો છો, હા. પ્રતિશોધ આપો છો તો મજા આવે છે. તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. એન્ડ કાંઈ સજેશન આપવું હોય તો આપજો કે હા. આમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. બાકી અમે તો શું હજી શીખાવ કારીગર જે શીખીએ છીએ બધું આવું છે. હાલો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. માતાજી.